એક પાટણ શહેરની નારપદમણી આંખના ચાવતી ડાબીને જમણી સુરત રાણી ચંદા પૂનમની બીચ બજારે જાય હાથી ગળ ચુંદલડી લહેરાય ચાંદરિયું ઝમક 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 થાય. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. આપણી સાથે હું ઝરણા સોની અને આજે ઝી 24 કલાકના સ્ટુડિયોમાં મારી સાથે છે એક ખાસ મહેમાન જેની પાસે સુરતો છે અને સાથે સાથે સુંદરતા પણ, જેના અવાજથી યંગસ્ટર્સ ઝૂમે છે અને જેમનો અવાજ સાંભળવો નવરાત્રિમાં તો એક લાવો બની જાય છે. પણ કહેવાય ને કે આ 12 માસ અવાજ સાંભળવો હોય ને તો આપણને સોશિયલ મીડિયા ઉપર અવેલેબલ હંમેશા રહે છે. સોશિયલ મીડિયા સ્ટાર પણ કહી શકાય એવા જ એક મહેમાન મારી સાથે આજે છે, ઐશ્વર્યા મજુમદાર. હાય ઐશ્વર્યા. હેલો, થેન્ક યુ ફોર હેવિંગ મી. થેન્ક યુ સો મચ. ઐશ્વર્યા, આમ તો એમ કહેવાય કે સુંદરતા અને સાથે સાથે સારો અવાજ એ મળવો એક તો બહુ જ રેર કોમ્બિનેશન છે અને તમારી પાસે આ બંનેનું કોમ્બિનેશન છે. આ જર્નીની શરૂઆત કેવી રીતે થઈ? તમારે બોલવું તું. Oh God, thank you. It is very, very kind of you. અને આઈ થિંક આ ઈશ્વરની કૃપા છે કે જેના લીધે આટલું બધી વસ્તુઓનો સરસ એક સુંદર મેળ થાય છે. અને લાઈક આઈ વોઝ જસ્ટ ટેલિંગ યુ, એટ ધી એન્ડ ઓફ ધ ડે ખાલી એ જ વસ્તુ વધારે ઇમ્પોર્ટન્ટ છે કે આપણે બધા અંદરથી સુંદર હોઈએ. અને અહીંયા મારું જ્ઞાન અટકે છે. હવે હું તમારા પ્રશ્નનો જવાબ આપું છું. જર્નીની શરૂઆત તો જ્યારે હું 3 વર્ષની હતી ત્યારથી થયેલી છે, સિંગિંગ જર્નીની શરૂઆત. અને લાઈફના આપણે બધા પાસા અથવા પડાવ જો કહીએ તો દરેક પડાવમાં કંઈક ને કંઈક એવા મોન્યુમેન્ટલ ચેન્જીસ આવતા હોય છે કે જે આમ બહુ ખાસ હોય, જેના લીધે બહુ ફરક પડી ગયો હોય. એમાંથી એક તો આપણા બધાના, આઈ થિંક ઇટ ઇઝ બધાની જીત છે એ વોઇસ ઓફ ઇન્ડિયા છોટે ઉસ્તાદ. હું એકલી એ દિવસે ખાલી એક ચહેરો બનીને ગઈ હતી ટ્રોફી લેવા માટે, પણ આઈ થિંક એવરીબડી હુ પુટ ઇન અ વોટ, આ એ બધા લોકોની જીત છે. જેટલા લોકોએ આશીર્વાદ આપ્યા એમની બધાની જીત છે. અને એ એક પડાવ હતો. એની પહેલાં જ્યારે હું હજી નાની હતી, લગભગ 7-8 વર્ષની, ત્યારે આપણી લોકલ કોમ્પિટિશન્સ જે થતી હોય એમાં હું કમ્પીટ કરતી હતી. અને એઝ આઈ સેડ, એટલી બધી કૃપા કે તમે દરેક વખતે એ કોમ્પિટિશનમાં પણ જીતતા હો એટલે એનાથી એક વધારે પ્રોત્સાહન મળે કે લોકોને ગમે છે હું ગાઉં છું, લોકોને મજા આવે છે, મને એપ્રિશિએશન મળે છે. અને નાના છોકરાઓને શું હોય, અટેન્શન, બધા મને જોવે અને બધા મારા માટે ક્લેપ કરે. સો બહુ નાનકડો, ઇટ્સ અ સ્મોલ નીડ, સ્મોલ જોય. અને એના લીધે બહુ વધારે મોટિવેશન મળી જાય છે, જેના થકી તમે પછી જલ્દી આગળ વધી શકો છો. બિકોઝ તમારી સાથે સારી શક્તિઓ, સારા વિચારો અને આ બધી, આઈ થિંક આ બધી વસ્તુઓનો જે સમન્વય છે એ છેવટે બહાર એક પ્રોડક્ટ તરીકે આવે છે. ઐશ્વર્યા, મેં કીધું એ પ્રમાણે કે પહેલાં જ મેં સુંદરતાની વાત કરી, યોર બ્યુટી ઓલવેઝ અટ્રેક્ટ્સ પીપલ. તો એવું થયું છે કે ઐશ્વર્યા તો ઘણા બધાનો ક્રશ હશે, ઐશ્વર્યાનો કોઈ ક્રશ હોય? કેમ મને એવું લાગતું હતું કે આવો કોઈ પ્રશ્ન આવશે? અંદર ખાને મને એવી ફિલિંગ હતી. હા, તો હવે જવાબ. મને છે કોઈકના પર ક્રશ છે. કોઈક કહેવાનું હોત તો કહી દીધું. લકી ગાય. Well, not so lucky because it's just a crush. It's not going to work out. Don't we all have that in your life? But yeah, at least I'm happy. I'm still having crushes. Wow. Yeah, I'm not old anymore. No, I'm not old yet. Sorry. Okay, anymore. Not old yet. It was correction. It was correction. ઐશ્વર્યા, એવું કોઈ દિવસ થયું છે કે તમે તો સોશિયલ મીડિયામાં બહુ જ એક્ટિવ છો, મેં જોઈ છે રીલ્સ ને ફોટોઝ ને, ઇવન આઈ એમ ફોલોઈંગ યુ, તો કોઈ સ્ટોક કરતું હોય આમ સોશિયલ મીડિયા ઉપર કન્ટિન્યુઅસલી, અને એવું થયું હોય કોઈ વાર કે કંઈ શૂટ ઉપર જવાનું હોય કે કંઈ કામથી બહાર નીકળો ત્યારે પણ કોઈ આમ રિયલમાં સ્ટોક કરતું, એવો કોઈ એક્સપિરિયન્સ ઐશ્વર્યાનો થયો છે? શૂટ ઉપર તો નહીં, બટ શોમાં યસ. અને આઈ ડોન્ટ થિંક એ સ્ટોક કરે છે. આઈ થિંક એ લોકોને બહુ વધારે પડતું પેલું અંજાઈ ગયા હોય એ ટાઈપનું હોય છે. અને એના લીધે એટ ધી એન્ડ ઓફ ધ ડે દે આર નાઇસ પીપલ, બટ એ લોકો અમુક બાઉન્ડ્રીઝ સમજી ન શકતા હોય, જેને આપણે કદાચ સ્ટોકિંગની કેટેગરીમાં નાખી દઈએ છીએ. એ લોકોની અંદરની ભાવના તો એટલી જ હોય છે કે એમને તમને વધારે સારી રીતે
ઓળખવા છે, કે જાણવું છે અબાઉટ યુ, તમને નજીકથી જોવા છે એન્ડ તમારું બિહેવિયર ઓબ્ઝર્વ કરવું છે. આ બધી વસ્તુઓ હોય છે જનરલી મારી સમજણ મુજબ. અને એ તો થાય જ, એ થવાનું છે જ. તમે યુ કાન્ટ હેવ ઇટ ઓલ, રાઈટ? તમે એવું તો ના ઈચ્છી શકો કે કોઈ તમને પ્રેમ કરે પણ હું કહું એટલો જ પ્રેમ કરવાનો. એવું થયું છે કોઈ દિવસ કે સોશિયલ મીડિયા ઉપર કોઈ ફોટો મૂક્યો હોય કે કોઈ પોસ્ટ મૂકી હોય અને એમાં કોઈક ઇરરિલેવન્ટ કમેન્ટ આવી ગઈ હોય કે થોડીક આમ એવી કમેન્ટ આવી ગઈ આપણને ડિસ્ટર્બ કરી દે, એવું થયું છે કોઈ દિવસ? પહેલાં એવું ઘણું થતું હતું, પણ ટ્રોલિંગ ટિપિકલી જેને કહે ને, એવું ટ્રોલિંગ થવાનું ઘણું ઓછું થઈ ગયું છે. લગભગ જો પહેલાં 10-20% થતું હતું તો હવે તો 2-3% થાય છે. અને આઈ થિંક એ બહુ એવી કોઈ કમેન્ટ ડિસ્ટર્બ કરી છે ઐશ્વર્યાને આજ સુધી? ડિસ્ટર્બ એટલે કેવું થાય, તમને 10 મિનિટ માટે થોડાક તમે વિચારમાં પડી જાઓ કે કોઈ વ્યક્તિને આવો ફોટો જોઈને આ વિચાર કેવી રીતે આવ્યો, એટલે તમે પોતાની જાતમાં થોડા વધારે એ થઈ જાઓ કે આમાં એવું દેખાય છે, આમાં એવું લાગે છે, હું આમાં કંઈ ખોટું બોલી રહી છું, અથવા મેં આવા કપડાં પહેર્યા. સો તમે પોતાની જાતને ઇન સ્ક્રુટની મૂકી દો, ક્રિટિકલી તમે તમારી જાતને જોવા લાગો. પણ આફ્ટર અ પોઈન્ટ તમને થાય કે એ એમની મેન્ટાલિટી છે. હા, અને એમની સમજણ છે, એમણે જેટલું એમના જીવનમાં જોયું એના બેઝિસ ઉપર એ બોલી રહ્યા છે. એનાથી મારે એમના લેવલ પર જવાની જરૂર નથી. એક બહુ જ સરસ વસ્તુ મેં સાંભળેલી કોઈક જગ્યાએ કે તમે કોઈ ગાડા માણસની સાથે આર્ગ્યુમેન્ટ કરો ને તો એ શું કહેવાય, એ સખણો થાય કે ન થાય, તમે ગાડા ચોક્કસ થઈ જાઓ. એનર્જી પણ વેસ્ટ થાય. એટલે એ લેવલ પર આપણે ના જવું જોઈએ. ઐશ્વર્યા, એકચ્યુઅલી મને છે ને એક હેબિટ છે કે હું છે ને મોસ્ટલી મારી કારમાં ગરબા સાંભળું છું. અને મને જ્યારથી ખબર પડી કે ઐશ્વર્યા ઝી 24 કલાકમાં આવે છે તો મેં ડિસાઇડ કરી રાખ્યું હતું કે એક જે જૂનું ગીત છે, લોકગીત કહી શકાય, અને તમે ગરબા રૂપે બહુ જ ગાઓ છો અને તમારા અવાજમાં જો સાંભળું છું હંમેશા સોશિયલ મીડિયા ઉપર, મારે એની પંક્તિ સાંભળવી છે. ઓકે, એક પાટણ શેરીની નાર પદવણી. આઈ એમ ઓબ્સેસ્ડ. એ સોંગ મને એટલું બધું ગમે છે, તમારા અવાજમાં સાંભળવું છે. ફોર શ્યોર. બટ આઈ હેવ અ લિટલ પોઈન્ટ ટુ મેક ઓવર હિયર. તમે એટલું બધું સરસ નોટિસ કર્યું કે આ ગીત છે અને ગરબાના લહેકામાં, ગરબા જે આપણે ગાતા હોઈએ તે રિધમ પેટર્નમાં, એકચ્યુઅલી ઇટ ઇઝ વેરી સ્પેસિફિક. આ જે બીટ છે એ ખાલી આપણો જ જે આ રિજિયન છે એના સુધી સીમિત છે. થોડો ઘણો મહારાષ્ટ્રમાં જાય છે, થોડો ઘણો રાજસ્થાનમાં જાય છે, પણ આ જે તાલ છે એ તાલ ગુજરાતનો તાલ છે. થોડો ઘણો અમુક લોકો એવું માને કે બંગાળનો પણ છે. બહુ ઘણી વસ્તુઓ મળતી આવે છે બંગાળ અને ગુજરાતની, એમાંની આ એક વસ્તુ છે જે તાલ પર આ બેઝડ છે, પણ એ ગરબો નથી. એન્ડ નોબડી ગેટ્સ ધેટ ડિફરન્સ. એટલે થેન્ક યુ શર્ણા, અને ગીત તમારા માટે પેશ છે. પ્લીઝ, થેન્ક યુ. એક પાટણ શહેરની નાર પદમણી, આંખના ચાવતી ડાબીને જમણી, સુરત જાણે ચંદા પૂનમની, બીચ બજારે જાય, હાથી ગળ ચુંદલડી લહેરાય, ચાંદરિયું ઝમક 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 થાય. એકચ્યુઅલી પહેલી વાર જ્યારે આવી રીતે પરફોર્મ કરવાનું હતું કોઈ કોન્સર્ટમાં કે પછી નવરાત્રિની કોઈ ઇવેન્ટમાં, તો પહેલી વાર ફર્સ્ટ ટાઈમ જ્યારે ઐશ્વર્યા આવી રીતે કોઈ કોન્સર્ટ કે નવરાત્રિની કોઈ ઇવેન્ટમાં જઈ રહ્યા હતા, તો શું ફિલિંગ હતી? એ ડર, નર્વસનેસ એ બધું હતું? એકચ્યુઅલી કંઈ જ નહોતું, બિકોઝ ફોર મી મને ખબર જ નહોતી કે આ કંઈક નવું કરી. ઓહ વાવ, સાઉન્ડ્સ રોંગ. પણ સો નવરાત્રિનો આખો જે ફેસ્ટિવલ છે એમાં ગાવું એ કદાચ મારા જીવનની સૌથી છેલ્લી લેટેસ્ટ અચીવમેન્ટ છે. અચ્છા. મેં એક પણ ગરબો શીખ્યો નહોતો ટિલ આઈ વોઝ 21 years old. ગરબા કરવા જતી હતી, ગરબા કરવાનો મને ગાઢો શોખ આજે પણ છે જ. અને હું રમવા જતી હતી, અને અમદાવાદમાં ટિપિકલ અમુક જે 10-12 જગ્યાઓ છે કે જ્યાં જનરલી ગરબા થતા જ હોય, 1-2 દિવસ પહેલાં થાય, 9 દિવસ, દશેરા, એ બધા ત્યાં ક્યાં જઈશ, શું પહેરીશ, મારો મેઇન શોખ એ હતો. અચ્છા. એટલે હું 16 થી 21 સુધી તો આ જ કરી રહી હતી. અને મારી જીદ હોય, મમ્મી કહે કે આપણને એક શો આવે છે, આપણે એક શો કરવા જઈ શકીએ. અને આઈ વોઝ લાઈક, તમે જજો, તમે ગાજો, હું નહીં આવું, હું ગરબા રમવા જઈશ. સો ઇટ ટુક અ લોટ ઓફ કન્વિન્સિંગ.
ટુ ટેલ મી કે હવે આપણે ગરબાનો એક શો કરવાનો છે, તને 9માંથી હું એક દિવસ તારી પાસેથી લઈ રહી છું, યુ કેન ગીવ મી 1 day. તો એટલો બધો શોખ કે એક દિવસ પણ જવું ના ગમે? ઓહ એન્ડ આઈ વોઝ એડમન્ટ કે હું નહીં જ જઉં. પછી કંઈક મહા મુસીબતે મહા મહેનતે મને કન્વિન્સ તો કરી, અને એ પહેલી વખત જે ગાવા ગયેલી એ હું ગઈ હતી અંકલેશ્વર. અચ્છા. સો અંકલેશ્વરમાં ક્રાઉડ પહેલેથી કાળા જેવું આવે છે, Okay. ઇન્સેન. અને આઈ એમ શ્યોર આપ જાણતા હશો સચિનભાઈ લીમાએ, વડોદરાના બહુ જ જાણીતા ગાયક છે. હિમ એન્ડ હિઝ એન્ટાયર બેન્ડ એ લોકો ત્યાં પરફોર્મ કરતા હતા, અને મને મહેમાન કલાકાર તરીકે ત્યાં અચ્છા. આમંત્રણ મળ્યું હતું Okay. પરફોર્મ કરવાનું. અને હું ગઈ હતી તો બધું સરસ પ્લાન કર્યું હતું કે આમ જીપમાં મારી એન્ટ્રી થશે, અને એક આખો કલાક પહેલાં હું ગાઈશ, પછી એ લોકો મને ઝીલશે, પછી વચ્ચે એમનો થોડો ગેપ, પછી પાછું હું સ્ટાર્ટ કરીને પછી એન્ડિંગ હું કરીશ, એવું બધું આખો પ્લાન હતો. અને એવું કર્યું પણ ખરું. અને એ વખતે પહેલી વાર મને રિયલાઇઝ થયું કે ગાવાની પણ એટલી જ મજા આવે છે ઓહ! જેટલી ગરબા રમવાની. અને એની નેચરલી તમે બેઝિક જે તૈયારી કરી હોય, પ્લસ આટલા વર્ષોથી તમે ગરબા રમવા જતા હો, તો હા. સાંભળ્યું તો તમે બહુ જ હોય. અને બીટ પણ જલ્દી પકડી શકાય ને? એક્ઝેક્ટલી, એ તો તમારા પછી આખા રોમે રોમમાં એ સંગીત હોય જ, ખબર ના હોય ખાલી. સો એવું થયું. અને એ વર્ષે મેં એક પરફોર્મન્સ કર્યું હતું. પછી એના આવતા વર્ષે મોમ ઇન્સિસ્ટેડ કે આપણે થોડા વધારે કરી શકીએ, એટલે પેલું લાસ્ટ યરનું પેલું દાઢમાં સ્વાદ રહી ગયો હોય ટાઈપ્સ. સો આઈ વોઝ લાઈક હા આપણે કરીએ, 3-1 સુધી મને વાંધો નથી. ઓકે. અને પછી એના પછીના વર્ષે આઈ વોઝ લાઈક નો, આઈ એમ જેન્યુઅનલી એન્જોયિંગ ધીસ વેરી મચ. તો Aishwarya is a singer, she is super performer, and now she is motivational speaker too. ઓકે, આઈ થિંક માય ટાઈમ ઇઝ અપ, આઈ શુડ ગો. બહુ જ બોલું છું. ના, પણ એકચ્યુઅલી બહુ જ સરસ એમ કહેવાય ને કે આ તમે પોતાના પેશનને તમે તમારું કરિયર બનાવી લો તો એને બહુ જ સારી રીતે અચીવ કરી શકો. genuinely in love with Wow. I'm in love with my job. આવું બોલવાનો મને મોકો મળે એ પણ એક બહુ મોટું બ્લેસિંગ છે. Oh. Not all of us have that blessing. You are too genuine. Aishwarya, મેં જેટલું પણ તમારી સાથે અત્યારે વાત થઈ આપણા કોન્વર્ઝેશનમાં, મને એક વસ્તુ લાગી કે તમે બ્લેસિંગ્સ, એ પરફોર્મન્સ, તમારું લવ, એ બધું જે મેન્શન કર્યું, મને એવું લાગે છે કે કદાચ ભગવાનમાં, માતાજીમાં તમારી શ્રદ્ધા પણ એટલી છે. આસ્તિક છે કે નાસ્તિક છે ઐશ્વર્યા? આઈ થિંક નાસ્તિક કોઈ નથી હા. દુનિયામાં. કોઈક વસ્તુ એમને એ પણ જો શ્રદ્ધા હોય કે ઈશ્વર નથી, તો એ પણ શ્રદ્ધા તો થઈ જ. અચ્છા. અને મેં 3જી પુસ્તક હમણાં જ પતાવી છે, અને મેં ભગવદ્ ગીતા વાંચવાની શરૂ કરી છે. અને એના પરથી હું એ ચોક્કસ શીખી છું કે ઈશ્વર એ ઈશ્વરીય છે કે નહીં એ કોઈ જગ્યાએ આ પુસ્તકોમાં લખ્યું નથી, પણ એ વસ્તુ ચોક્કસ લખી છે કે આ માનવીઓની શક્તિ સમજણ બહારની હતી. આવી શક્તિઓ, આવી ઉર્જા એ નોર્મલ માણસોમાં આપણે ન પામી શકીએ, ન જોઈ શકીએ. એવા અવતરણ હતા આ. ઐશ્વર્યા, કોઈ દિવસ એવું થયું છે કે કોઈ સોંગ ગાયું હોય કોઈ ફિલ્મ માટે કે ક્યાંય પરફોર્મ કરવાનું હોય વખતે, અને એ ગાઈ લીધા પછી એવું થયું હોય કે હજી હું આનામાં કંઈક સારું કરી શકું, એવું કોઈ દિવસ થયું છે તમને? હા, ઘણી બધી વખત અચ્છા. થાય. યા ઘણા ગીતો એવા ગાઈએ, ઘણા ગીતો એવા ગાઈએ કે ઘણા પરફોર્મન્સીસ એવા થયા હોય, અમુક જગ્યાઓએ એવું થયું હોય કે અમુક વખતે બહુ પ્રેશર બિલ્ડઅપ થઈ ગયું હોય અને તમે બહુ પરફેક્ટ પરફોર્મ ના કરી શકો. ક્યારેક એવું થાય કે આ લાઈન હું હજી 2-4 વખત વધારે ગાઉં તો હું બેટર અચીવ કરી શકીશ, એનું જે એક્ઝેક્ટ હોવું જોઈએ આ ગીત એવું જ તમે સાંભળશો થાય. બટ જે લાઈવ પરફોર્મન્સ હોય એમાં તો તમારી પાસે ચાન્સ જ નથી કે તમે રીડુ કરો. બટ સમટાઈમ્સ રેકોર્ડિંગ્સમાં એ ઓપ્શન છે કે હા ભાઈ આ લાઈન મારે ફરી ગાવી છે, તો 4 દિવસ પછી પણ જો મને વિચાર આવે તો હું એટલીસ્ટ એ પ્રયત્ન કરી શકું કે હું મ્યુઝિક ડિરેક્ટરને કોલ કરું કે મને આ લાઈન જરાક ફરી ગાવી છે, અથવા તમે એક વખત સાંભળી લો, મને લાગે છે આપણે વધારે સારી રીતે આને પ્રેઝન્ટ કરી શકીએ. એટ અ સર્ટન લેવલ તમારા રિલેશન્સ પણ એવા હોય મ્યુઝિક ડિરેક્ટરની સાથે કે જ્યાં એ લોકો તમારામાં એટલો વિશ્વાસ ધરાવતા હોય કે જો હું કંઈ કહી રહી છું તો મેં બહુ વિચાર કર્યો હશે, કારણ કે આમાં માત્ર મારી
મારી ઈચ્છા માત્ર નથી, લોકોનો સમય છે. તમે સ્ટુડિયો બુક કરો એટલે સ્ટુડિયોના પૈસા થાય, એ લોકોનો સમય પણ જાય, પછી એ વસ્તુને ફરી મિક્સ કરાવો એટલે મિક્સિંગનો પણ સમય જાય. સો આવું બોલવું બહુ ઇઝી છે કે મને ફરી ગાવું છે, પણ એના માટે કેલ્ક્યુલેશન તમારું બહુ હોવું જોઈએ કે હું આ રિયલી કહું, એટલી બધી જરૂર છે. પણ ધેન અગેન એટ ધી એન્ડ ઓફ ધ ડે જે ફાઇનલ પ્રોડક્ટ થશે એ પ્રોડક્ટ આખું લાઈફ ટાઈમ છે, એ પ્રોડક્ટ ફાઇનલ છે. એટલે કદાચ આ જ એક રીઝન હશે ઐશ્વર્યા, કારણ કે ઘણા બધા એવા સોંગ્સ હોય ને જેની અંદર મને એ ફીલ થયું છે તમારી એ ઓરા, તમારી એ એનર્જી. અને એનું જ એક એક્ઝામ્પલ આપું તો હેલાનું પેલું સોંગ મારું મોસ્ટ ફેવરેટ છે, યસ અસવાર. તો હવે એકચ્યુઅલી ઝીના સ્ટુડિયોમાં ઐશ્વર્યા ખુદ છે. હું અત્યાર સુધી મારી કારમાં સાંભળતી હતી અને અત્યારે મારી જોડે ઐશ્વર્યા હોય તો હું અસવાની 2-4 પંક્તિઓ સાંભળવાની તો હકદાર છું. more than તો પ્લીઝ let's go. એણે મોંગા ભોંગામાં પાડી ધાડ રે, એણે મીઠા નારણમાં વાવ્યું ઝાડ રે, એણે સપના રાંધ્યા હું બેઠી ખાઉં, કે એણે સપના રાંધ્યા હું બેઠી ખાઉં. એવો આવ્યો રે આવ્યો અસવાર રે, હું એની ડમરીની ધૂળ બની જાઉં, તાલ દે અને હું તાલી દઉં. યાર સિરિયસલી ઐશ્વર્યા, આ સોંગ મને ખબર નહીં એક એનર્જી આપે છે. હું છે ને, મને જ્યારે પણ એકદમ પોઝિટિવ ફીલ કરવું હોય ને, અને આ એટલું એનર્જેટિક સોંગ છે. મને એવું લાગે છે કે કદાચ તમારી લાઈફમાં કોઈ ના હોય અને અચાનક તમને એવું લાગે કે કોઈક આવી રહ્યું છે, અને એ ટાઈમમાં તમે જો આ સોંગ સાંભળો ને, આમ કહેવાય ને કે પેલી મીરાની જેમ આપણે દીવાની થઈ જાય ને એવું નાચવાનું. આ સોંગ અને આ તમારી આ ફિલિંગ છે ને, એ ઇમોશન ફીલ થાય છે આ સોંગમાં. આવું કેવી રીતે પોસિબલ હોય છે? આઈ ડોન્ટ નો, હું આટલો વિચાર નથી કરતી. મારા મમ્મીએ મને આઈ થિંક પહેલું કે બીજું રેકોર્ડિંગ હશે મારા જીવનનું, અને એમણે મને બહુ એટલો ઇમ્પોર્ટન્ટ લાઈફ લેસન આપ્યો છે જે હું આજે પણ ફોલો કરું છું, વિચ ઇઝ, એમણે મને ઇંગ્લિશમાં કીધું હતું એટલે હું પહેલાં ઇંગ્લિશમાં કહીશ. યુ હેવ ટુ બીકમ ધ સોંગ, વિચ ડિરેક્ટલી મીન્સ તમે ગીત બની જાઓ. ગીત પોતાની જાતને વ્યક્ત કરવા માટે કોઈ અવાજ બનીને જો ગાઈ રહ્યું હોય તો એનો ભાવ શું હોય. સો તમે હવે નથી અવાજ, નથી તમે માણસ, તમે ગીત છો. વાવ, તમે ગીત જ છો, તો ગીત તો કેવી રીતે પોતાની જાતને ગાય? એટલે ભાવ કદાચ એ તમારા મનમાં એવું કંડારાઈ ગયું હોય કે ભાવ ઓટોમેટિકલી એની જાતને શોધી લેતો હશે અને આવી જતો હશે. અમુક વખત મને ખ્યાલ છે કે હું મહેનત કરતી હોઉં છું કે આ ભાવને હજી વધારે આપણે આપી શકીએ, રંગ આપી શકીએ, રૂપ. બટ મોસ્ટ ઓફ ઇટ હેપન્સ ઓન ઇટ્સ ઓન. આઈ ટોલ્ડ યુ, it's a blessing. Yes. I don't know how it happens. I don't know the trick. Somebody else is playing tricks. વાવ. મેં કીધું ને કે હું બહુ જ બિલીવ કરું છું. હમણાં જ ઓરાની વાત નીકળી અને ઓરામાં હું બહુ જ બિલીવ કરું છું. કોઈના પણ ઓરા તમને એકદમ પોઝિટિવ કે નેગેટિવ ફીલ થઈ શકે છે, અને ઓરા કેવા છે એની ઉપરથી તમને એની આસપાસ કેવું ફીલ થશે Exactly. એ નક્કી થતું હોય છે. Exactly. અને ઐશ્વર્યા ખુદ પણ એક ઓરા લઈને આવે છે. Yes, that તો is એના વિશે મારે જાણવું છે થોડું. ઓરા મારા સૌથી ફર્સ્ટ હિન્દી આલ્બમનું નામ છે. વાવ. અને આઈ કાન્ટ બિલીવ હું આટલા વર્ષોથી 20 ભાષાઓમાં ગાઉં છું, પણ મારું પહેલું હિન્દી આલ્બમ ઇઝ કમિંગ આઉટ ઇન લાઈક 2024. એનું રીઝન શું? આટલું બધી રાહ કેમ જોઈ? બહુ જ સરસ પ્રશ્ન છે આ. आपका जवाब हम नहीं दे सकते हैं क्योंकि हमारे पास है ही नहीं. but better late than never. So here we are. Aura is finally going to release in the end of June. અને એનું નામ ઓરા એટલે પાડ્યું છે કારણ કે જેમ તમે કીધું, દરેક વ્યક્તિની પોતાની લાઇટ હોય છે, અને દરેક લાઇટમાં, લાઇટ એટલે બેઝિકલી સ્પેક્ટ્રમ, સ્પેક્ટ્રમ એટલે રેનબો, રેનબો જેટલા આપણી અંદર રંગ છે, અને એવા જ 6 રંગ
ના 6 ગીતો હું લઈને આવી રહી છું કે જે મારી પોતાની પર્સનાલિટીના અલગ અલગ અંગ છે. આપણે એક વ્યક્તિની અંદર ખૂબ બધા માણસો છીએ અને આપણી પર્સનાલિટીઝ આપણી આસપાસના લોકો, આપણી સિચ્યુએશન એ પ્રમાણે બદલાતા જતા હોય છે આપણી પર્સનાલિટીઝ. તો ઇટ ઇઝ જસ્ટ અ વે ઓફ મી ટ્રાઇંગ ટુ એક્સપ્રેસ કે મારી આ પણ પર્સનાલિટી છે, આવી પણ છે, હું આમ પણ છું ને હું તેમ પણ છું. સો એક ગીત છે એમાં સૂફી છે, એક ગીત નઝ્મ છે, એક ગીત ડાન્સિંગ કમર્શિયલ ટ્રેક છે ફૂલ ઓન, એક ગીત હિપહોપ અને રેપ છે, એક ગીત સેડ રોમેન્ટિક છે, એક ગીત હેપી રોમેન્ટિક છે. અને આ બંને ગીતોના પાછા બીજા 2 વર્ઝન્સ પણ છે. એક એક્સટેન્ડેડ કવાલી વર્ઝન છે, પછી એક ઇલેક્ટ્રોપોપ ફ્યુઝન વર્ઝન છે, કે-પોપ ટાઈપનું. એટલે એક જ આલ્બમમાં 6+2 એવી રીતે ગીતો છે. અને આઈ એમ જેન્યુઅનલી સુપર એક્સાઇટેડ કે આ ગીતો બધા લોકો સાંભળે, લોકોને સુધી પહોંચે. પછી એ જેમ આઈ ઓલવેઝ સે કે નાઉ ઇટ ઇઝ યોર્સ. સો તમને સાંભળો, તમે ખુશ થાઓ અને જસ્ટ ડુ વોટ એવર. મેં મારું કામ અહીંયા કરીને ઐશ્વર્યા નામ તો બધા પોતે ગાયેલા ગીતો તો બધા જ ગમતા જ હશે, પણ આ આલ્બમમાંથી કોઈ પર્ટિક્યુલર કોઈ ટ્રેક ખરું કે તમને તમારું મોસ્ટ ફેવરેટ હોય? મારું મોસ્ટ ફેવરેટ સોંગ ઇઝ ધ સોંગ કે જે મારા જીવનનું સૌથી પહેલું વન મોર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, આ આલ્બમના બધા ગીતો લખ્યા પણ મેં છે અને કમ્પોઝ પણ મેં કર્યા છે. એટલે વધારે પ્રેમ, થોડોક વધારે પ્રેમ. અને એમાંથી જે ગીત મેં મારા જીવનમાં સૌથી પહેલું જે ગીત લખ્યું છે ઇઝ ઇન ધીસ એલ્બમ. યા ધ ફર્સ્ટ સોંગ આઈ રોટ વોઝ ઇન હિન્દી, ઇટ વોઝ નોટ ઇન ગુજરાતી, ઇટ વોઝ નોટ ઇન ઇંગ્લિશ, ઇટ વોઝ ઇન હિન્દી. અને હું એ જ તમને ગાઈને સંભળાવું છું. ઇટ્સ માય ફેવરેટ સોંગ. જોગી આંખોं तले से कोई ख्वाब ले गया, ओझल नैनों से नैनों की परछाई कर गया, अब जिक्र ना करे ओ जी जर्द होवे, नहीं मीठा लागे सूखा सूखा दर्द होवे, रांझा रूह मेरी छीन गया, फिर भी बैर याद नाल जोड़ा, जगनू विछोड़ा झल्ला दिल दाई ताल, दिल लगे आवे हाणे आ तेरे नाल, दिल लगे आवे रांझे आ तेरे નાલ. વાહ, આ તમે લખ્યું છે? વાવ, કહેવાય ને કે મને સાંભળીને એકચ્યુઅલી તમે જે વ્યક્તિને પ્રેમ કરતા હો એ ઇમેજિન થઈ જાય. એટલી ફિલિંગ આ સોંગમાં મને લાગી. અને લિરિક્સ તો અમુક આપણા જીવનમાં એવા લોકો આવે કે જે લોકોને ખબર જ ના હોય કે આપણે એમના કેવા અપાર અનકન્ડિશનલ પ્રેમમાં પડી ગયા છીએ. કદાચ અમુક વખતે આપણને પણ નથી ખબર હોતી અને આપણા હૃદયનો અથવા આપણા આત્માનો એક એવો ભાગ છે કે જે એ વ્યક્તિ એની સાથે લઈને ચાલી જાય છે જેના માટે જે સાચું. ઐશ્વર્યા, મેં ઘણા બધા તમારા એવા સોંગ સાંભળ્યા છે જે લગ્ન ગીતો પણ છે. એટલે કે આમ તો લગ્ન ગીતો એ જે જૂના જમાનામાં સદીઓ પહેલાં જે લખાયેલા છે ગુજરાતી, એને તમે, હું કહું તો મને કદાચ યાદ ના આવે પણ તમે એટલા સરસ રીતે ગાઓ છો કે અત્યારની જનરેશનને ખબર છે બધા સોંગ્સ. તો તમને એવું લાગે છે કે લગ્ન ગીતો જે છે એનું ઇમ્પોર્ટન્સ ઓછું થઈ ગયું છે અને હવે થોડું એને વધારવાની જરૂર છે? એટલો ટ્રિકી ક્વેશ્ચન છે આ. બહુ છે ને દરેકની પોતાની ચોઈસ હોય. કોઈકને રંગ સફેદ ગમતો હોય, કોઈકને રંગ લાલ ગમતો હોય અને કોઈકને રંગ કાળો ગમતો હોય. હવે આપણે એક એવા દેશમાં રહીએ છીએ કે જ્યાં એટલા બધા અલગ અલગ કલ્ચર્સ, એક જ સમાજમાં પણ અલગ અલગ કલ્ચર્સ હોય છે. એટલે કદાચ તમારા ઘરના રીત રિવાજ અને મારા ઘરના રીત રિવાજમાં ઘણો ફેર હશે,
ઇવન દો આપણે એક જ ભાષા બોલીએ છીએ, આપણે એક જ શહેરમાં રહીએ છીએ, કદાચ આપણે એક જેવી સ્કૂલ્સમાં ગયા છીએ, પણ ઘર ઘર પર ડિપેન્ડ થાય છે કે દરેકની પોતાની ચોઇસ શું છે. હવે હું જે પ્રમાણે જેટલા લોકો માટે ગાતી આવી છું, ઇટ જસ્ટ ટર્ન્સ આઉટ ટુ બી કે હું જ્યાં જ્યાં ગાઉં છું ત્યાં લગ્ન ગીત એ લોકોને જોઈએ છે, પણ હું પોતે જ લગ્ન ગીત સાથે બહુ રિલેટ નથી કરી શકતી, કારણ કે એ પ્રકારના જૂના જમાના જેવી આપણી લાઈફસ્ટાઈલ નથી, જેવી આપણી વાતો નથી, જેવા આપણા પહેરવેશ નથી, જેવી આપણી લગ્ન માણવાની રીતો પણ નથી. એટલે જો સ્પેસિફિક ટુ લગ્ન જ વાત કરતા હોઈએ તો બધું બહુ બદલાયું છે. અને પહેલાંના જમાનામાં બીજી કઈ રીતે એ લોકો એમની જાતને એન્ટરટેન કરે, હવે આપણી પાસે લોકો હોય છે, ટુ સ્પેસિફિક એન્ટરટેનર્સ હોય છે, સચ એઝ માય સેલ્ફ, કે જે લોકો આવીને તમને લગ્નમાં ઇન્વોલ્વ કરે. અને નાના નાના છોકરાઓના લગ્ન થતા હતા પહેલાં, એટલે એ લોકો સૂઈ ના જવા જોઈએ એના માટેના પણ ઘણા બધા ગીતો હોય છે. બધાને ઇન્વોલ્વ કેવી રીતે કરવાના, તો ફટાણા ગાઓ. એટલે કંઈકનું. અને પ્લસ શું થાય, કમ્પ્લીટલી અજાણ્યા પરિવાર હોય, એ લોકોને નજીક કેવી રીતે લાવવા, તો મજાક કરો, હસાવો બધાને, તો બધા લોકો એકબીજાની સાથે કમ્ફર્ટેબલ થઈ શકે. બહુ કારણો હતા કે જેના લીધે આપણા લગ્ન ગીતો પહેલાં જે રીતે ગવાતા હતા તે રીતે ગવાતા હતા. હવે લગ્નો બદલાઈ ગયા છે, ફેમિલીઝ એકબીજાને વર્ષોથી ઓળખતા હોય છે, અને નહીંતર એની જરૂર નથી હોતી, જસ્ટ તમે ક્લોઝ થઈ જાઓ છો, બિકોઝ આપણે બહુ વિકસી ગયા છીએ. અને દેટ્સ અ ગુડ થિંગ અકોર્ડિંગ ટુ મી. એટ ધીસ પોઈન્ટ આઈ બિલીવ કે લગ્ન ગીતો અમુક એવા રહ્યા છે કે જે હજી દે મેક સેન્સ. અખંડ સૌભાગ્યવતી, ઇટ મેક્સ સેન્સ, ઇટ વિલ મેક સેન્સ ફોર એવર. પણ આઈ ડોન્ટ નો, નાણાવટી રે સાજણ બેઠું માંડવે કેટલી હદ સુધી લોજિકલી જરૂરી છે ગાવું, એ તમે ઓલરેડી એ પ્રસ્તુતિ તમારી મંડપમાં તો થઈ જ રહી છે, જે તમે કરી રહ્યા છો એ રિચ્યુઅલ્સ તો તમે કરવાના છો જ, ફેરા તો તમે ફરવાના છો જ, એ તમે પહેલું મંગળિયું વર્તાય ગાઓ તો ફરશો કે નહીં ફરો એવું નથી. સો ઇટ્સ ફોર શ્યોર કે ફેરા ફરાવાના છે. બટ મને મારી અન્ડરસ્ટેન્ડિંગ એ છે કે આ ગીતોને હજી વધારે મોડર્નાઇઝ કરીએ થોડાક. શબ્દો કદાચ ન બદલતા, ગીત ગાવાની સ્ટાઇલ બદલીએ સહેજ, ગીતને વધારે લોકો આપણે છે ને બધું બહારનું સંગીત એટલું સાંભળીએ છીએ કે આપણા કાનને સાઉન્ડ પણ અમુક જ ગમતો થયો છે, અમુક જ સ્પીકર પરથી આવે તો આપણને મજા આવે છે. તો એ રીતે સાઉન્ડ પણ ચેન્જ કરીએ, સંગીતના વાજિંત્રો પણ ચેન્જ કરીએ, જેના થકી આ જનરેશન થોડી વધારે આ વસ્તુને એક્સેપ્ટ કરતી થાય, અને તે ઉપરાંત નવું કંઈક લખીએ કે જે આજના સંદર્ભે સેન્સિબલ હોય. ઇઝ ઓલ દેટ આઈ બિલીવ અબાઉટ લગ્ન ગીતો. ગાવું તો મને એનીવે બહુ જ ગમે છે, અને મારા લગ્ન ગીતો તમે યુટ્યુબ પર સાંભળી શકો છો. અને જલ્દી જ ઐશ્વર્યાના ત્યાં પણ લગ્ન થાય અને ત્યાં પણ લગ્ન ગીતો ગવાય અને અમે સાંભળીએ. મારા ઘરે હું એકલી જ બાકી છું. હા, તો બસ જલ્દી જ પછી અમે જોઈશું ને તમારા આઉટફિટ્સ લાઈક. ઐશ્વર્યા, બધાને એક ફ્રી ટાઈમમાં કંઈક તો એક્ટિવિટી જોઈએ, જેમ કે મને મારો ફ્રી ટાઈમ મળે તો હું કોઈ પણ મૂવી જોવાનું પ્રિફર કરતી હોઉં છું, થોડું ઘણું વાંચું છું. તો ઐશ્વર્યાનો ફ્રી ટાઈમ પાસ કયો છે, અને ઐશ્વર્યાના આટલા બીજી શેડ્યુલમાંથી ફેમિલી માટે ટાઈમ મળે છે? ફેમિલી ટાઈમ છે? બહુ જ. હું ફેમિલી ટાઈમ કાઢું છું, મહેનત કરીને કાઢું છું. આઈ મેક ઇટ અ પોઈન્ટ કે હું અમદાવાદ વારંવાર આવતી રહું. હું નથી રહેતી અમદાવાદમાં, હું મુંબઈ રહું છું, અને ઘણા વર્ષોથી મુંબઈ રહું છું, એટલે આઈ હેવ ટુ મેક ઇટ અ પોઈન્ટ કે હું આવું. મારું બહુ બહોળું ફેમિલી છે, અને ઘણું બધું મુંબઈમાં પણ રહે છે, અને મારાથી બહુ દૂર રહે છે. સો એ લોકોને પણ મળવા જવાની, આઈ મેક ઇટ અ પોઈન્ટ એવરી મંથ એક દિવસ હું કાઢું કે જ્યારે હું જઉં. બધા નજીક રહે છે, સો કોઈકની સાથે લંચ, કોઈકની સાથે નાસ્તો, કોઈકની સાથે ડિનર, એવી રીતે પ્લાન કરીને જઉં, બધાને મળી લઉં. અને અમદાવાદ પણ આવવાનું એટલું જ રાખું છું બિકોઝ આઈ એમ વેરી વેરી ક્લોઝ ટુ માય ડેડ, અને મને આઈ મિસ હિમ અ લોટ. અને that's one thing. Apart from that, I love to cook. Sometimes I like to do some craft, કે કંઈ પેઇન્ટ કરું કે કંઈક કરું. પણ આની આસપાસ પ્લસ મારું ડિઝાઇનિંગ બહુ ચાલતું હોય છે મારા કપડાનું. અચ્છા, વાવ. એટલે ક્યાંક ને ક્યાંક
સમય ક્યાં જતો રહે ખબર જ ના પડે. ઓકે, તો ઐશ્વર્યા, ઘણી બધી આપણે મ્યુઝિકને લઈને તમારી પસંદ નાપસંદ લઈને ચર્ચા કરી, પણ તમારા વ્યુઅર્સ જેને અને તમારા ફેન્સ કહી શકાય એને કોઈ મેસેજ ઐશ્વર્યા મજુમદાર આપવા માંગતી હોય તો? એટલું બધું બોલ્યા પછી હવે ખાસ મેસેજ હું આપીશ કે આઈ થિંક આ મને મારા ડેડ કહે છે અને હું બહુ માનું છું. એક વખત મેં એમને એક પ્રશ્ન પૂછ્યો હતો કે હું આ કામ કરી રહી છું, કે હું ફલાણું કામ કરી રહી છું, એન્ડ વોટ ઇઝ યોર ઓપિનિયન, આ કેવું લાગે છે, શું છે, કેવી રીતે છે. એમણે એમનો અભિપ્રાય આપ્યો અને એના પછી એમણે મને એક બહુ સરસ સવાલ પૂછ્યો કે આ બધું કર્યા પછી તમે ખુશ છો? ઓફકોર્સ હું ખુશ છું, ખુશ કેમ ના હોઉં? એન્ડ હી વોઝ લાઈક being successful at the end of the day means to be happy. તમે ગમે એટલી મહેનત કરી લો, તમે બહુ ફેમસ થઈ જાઓ, તમારી પાસે બહુ પૈસા થઈ જાય, તમને જોઈતી બધી વસ્તુ તમારા આંગળીના વેઢે હોય, પણ તમે ખુશ ના હો તો આ બધી વસ્તુઓ કમ્પ્લીટલી ફોક છે. તમારા માટે આનો કોઈ અર્થ જ નહીં થાય જો તમે ખુશ ન હો. ખુશ અમુક વખતે તમે માણસો સાથે હોઈ શકો, ક્યારેક તમે તમારા કામમાં હોઈ શકો. મેઇનલી તમારી અંદરથી જો ખુશી આવતી હોય તો તમે કોઈ પણ સ્થિતિમાં ખુશ હોઈ શકો છો. અને આઈ થિંક દેટ્સ ધી અલ્ટિમેટ ગોલ ઓફ લાઈફ. સો ઓલ આઈ વોન્ટ ટુ રિયલી વન મોર જ્ઞાન ઇઝ કે ક્યાંક ને ક્યાંક પોતાની અંદર ખુશી શોધવાનો અને ખુશીને જીવંત રાખવાનો પ્રયત્ન કરતા રહીએ અને એ રીતે ખુશી બીજાને આપતા પણ રહીએ. અને હું લઉં છું હવે વિદા. Aishwarya, thank you so much for being Pleasure with us was all and mine. all the best for your new album Aura. થેન્ક યુ. તો ઐશ્વર્યા મજુમદાર જે આપણી સાથે આજે હતા અને એમણે ખૂબ બધી વાતો કરી છે. આપણે કેટલીક ન સાંભળેલી વાતો પણ આજે શેર કરી, કારણ કે આમ તો ઘણી બધી ઇન્ફોર્મેશન ગૂગલ ઉપર તો મળી જતી હોય છે ઐશ્વર્યાને લઈને, પણ આજે એવી બધી વાતો પણ મારે કરવી હતી કે જે ઐશ્વર્યાને ખાલી આપણને જ ખબર હોય. તો આ ખાસ મુલાકાત અહીં સમાપ્ત કરું છું. ફરીવાર મળીશું આવા જ એક ખાસ વ્યક્તિત્વ સાથે. ત્યાં સુધી મને આપશો રજા અને આપ જોતા રહો ઝી 24 કલાક.